જો આપણું ભાવનગર છે સિટી. ઊભી થઈ હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો જો આપણે મારા પપ્પાનો ફોન કેટલા દિવસથી આવતો હતો કે આટો મારવા આવે એમ. તો મંગળવારે જો કીધું હતું, પણ મંગળવારે તો વરસાદ ચાલુ હતો એટલે આપણે ન ગયા. તો આજ ગુરુવાર થઈ ગયો છે, તો આજ આપણે હવે મારા પપ્પાની ખબર કાઢવા જાય છે. તો મારા બ્લોગમાં બના રહેજો. તો આજ સવારમાં ફોન આવી ગયો હતો કે આજ એક આંટો મારી જતો. હવે આજે આપણે મેળાયો છે. વરસાદ પણ ન આવતો, નકર વરસાદ 2-3 દી થાય એક ધારો આવતો હતો તો આપણે જઈ નહીં ગયા. અને આજ આપણે મારા પપ્પાની ખબર કાઢવા જવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. ઘરે આ બાજુ જવાનું. આપણે કેટલું લીલું લીલું સામ થઈ ગયું, વરસાદ હતો તે. તો જો પિયરમાં પોગી ગયા. અમારું ગામ છે અને આ જો અમારે રામજી મંદિર છે. તો આ અમારું રામજી મંદિર છે. હરવા બેસી ગયા. અમે આવ્યા કઈ જગોના પણ વાડીએ વી ગયા હતા મારા પપ્પા અરે બેહીને તે. હા દુલ્લો આવ્યો જો. કેમ કરાય દુલ્લા? દુલ્લા બોલતા મોબાઈલમાં બોલે હે દુલ્લા? કે તો બા બા કે તો બા બોલતો બા બોલતો દુલ્લુ બા બોલ. પછી મમ લેવા જાવ છે. મમ પાવ મમ લેવા જાવ હે મમ પાવ બા એમ બોલ. બા તો ફોન હોય તો ડિસ્કો થાય. હાલે આ મોબાઈલ કીધું. ધ્રુવ છે અને ધ્રુવ જો મોબાઈલે રમે છે. તો મોબાઈલે અત્યારે એને રમવું. જો ચા બની ગઈ અને હવે અમે ચા પીશું. જો મારા પપ્પા ચા પીવે છે. જો ચા પીને તે આપણે વાડીએ પગી ગયા અને વાડીમાં જો સિંગ છે અને સિંગ ઉગી ગઈ છે. અને આ બાજુ જો નીંદે છે, કપાસ નીંદવા ગયા છે. તો આ બાજુ કપાસ નીંદે છે અને આપણે લીમડીને સાહે બેઠા છીએ. તો આપણે વાડીએ આવી ગયા છીએ અને વાડીએ કડીક રહેશું, પછી ઘેરે જઈશું. પારવા આવ્યા છે, કપાસ ઉગી ગયો છે એટલે પારવાનું હાલે છે. જો આવી રીતે નીંદવાનું હોય છે. તો જો આવી રીતે ખડ લેવાનું અને ખડ જો કેટલું થાય અને આ ત્યારે કપાસ થાય. આપણે આવી મહેનત કરવી ખેતરમાં ત્યારે. જો આ બાજુ બધી જે પારે છે અને આ બાજુ કપાસ છે અને આ બાજુ જે જો કપાસ કેટલો કપાસ ને બચે. જો આ બધો ભરાઈ ગયો. આપણે કવાસીના પારતા હતા. જો આટલું ખડ લઈ લીધું. તો જો કપાસ ભરાઈ ગયો અને હવે આપણે ઘેરે જવાના છે. તો હવે અહીંથી આપણે ઘેરે જવા નીકળી જઈશું. કપાસ ભરાઈ ગયો છે. જો આ કંટોલાનો વેલો છે. આમાં પછી કંટોલા થાય. આપણે કંટોલા થાય ને ત્યારે આવશું. તો જો આ વાડી છે મારા ભાઈની એની. જો અહીંયા બકાલાના છોડવા છે. આ વેલો છે, રીંગણા છે. જો આ રીંગણા, પોપૈયા જો પોપૈયાનો ઝાડું જલ્દી નાના પોપૈયા, ઝીણા ઝીણા નાના નાના પોપૈયા જો
હેઠે કેટલા બધા પડી ગયા પપૈયા. આ ગુવારના ઝાડવા, આ ગુવારના. પછી આ વેલા છે ને છે જો આવડા આવડા પોપૈયા હેઠે પડી ગયા. જો જો આમાં આ શીંગુનો એક છોડવો છે, આ રીંગણા, આ આંબો છે, આ જાંબુડો એક છે. જો આવા છે. છે ને ઉમરો છે એના ફળ છે જો આવડા નાના નાના. આ પાકે ત્યારે ખાવાની બહુ મજા આવે, બહુ મીઠા લાગે આ પાકે ને ત્યારે. સફરજન છે મારા ભાઈને, એની ગાય ભેહું બધું રાખે. જો આ રસ્તો છે, અમારા ગામનું મંદિર છે. જો તાળું નાખ મારેલું, અંદર કે બહાર? અંદર ખુલ્લે. જો ભોળાનાથના મંદિરે ચિત્ર કેટલું મસ્ત બનાવેલું. જો ગણપતદા, પાર્વતીજી અને ભોળાનાથ. આ બાજુ જો ગાય. હા જાય. પછી આ બાજુ જો ચિત્ર છે, આ બાજુ ગણપતદા. ના રે ના, હવે નથી ખોલવું. જા અમારા ગામનું. આ અમારા ગામની શિવલિંગ. હવે આપણે મંદિર દઈ દઈએ. અમારા ગામની શિવલિંગ છે. તો જો બહુ સરસ આપણે દર્શન કર્યા ભોળાનાથના. સારું હો, તમારે કેમ છે? જો મારો ભાઈ આવી ગયો. તો બાવળીઓ જ દેખાય. જો મારો ભાઈ આવી ગયો. આ મોટર, આ ટ્રેક્ટર, આ ઈકો, આ બધું મારા ભાઈનું. નાના છોકરા હાટો જો કેવું ભૂંગળું લીધું. ઘી સોળું માખણ સોળું કરતો. ઘી સોળું માખણ સોળું બંટ માખી મારું. જો આ રમત રમે પેલાની. હંતાઈ ગયો, જો હંતાઈ ગયો. ઘેરે જવાનું છે. જો આ બાજુ મારો ભાઈ નાનો છે અને આ બાજુ મોટો, અને આ જો એના ઘર છે. અને હવે આપણે ચા પી લીધી અને હવે આપણે ઘેરે જવાનું. ટાટા કે ટાટા ઘેરે જવા જો નીકળી ગયા છે. તો હવે આજે આપણે ઘેરે જવાનું.
ગામડેથી ઘેરે આવી ગયા છીએ અને આપણે ઘેરે આવ્યા એટલે આપણે જો મારા પાણીને ઘેરેથી આવ્યા એટલે આપણે ખાલી હાથે તો આવ્યા ન હોય કાંઈકનું કાંઈક આપ્યું હોય તે તો અમારા ભાઈએ શું આપ્યું તે તમને દેખાડું. જો રીંગણા આપ્યા, તુરિયા, પછી જો પોપૈયું છે વાડીનું, પછી જો શીંગું છે. તો જો આપણને એટલી વસ્તુ આપી છે ગામડેથી. તો જો આપણે ગામડેથી ઘેરે આવી ગયા અને હવે આપણે રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવી નાખીએ તો આપણે આ વિડીયોને અહીં એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ સ્વર્ગ્યા.